રાતના 4 સોર નીકળ્યા બાપુ, રાતના 4 સોર નીકળ્યા અને જાતા હતા. એ શું કરવા જતા હોય તો કઈ કહેવાનું હોય નહીં. સોર શું કામ રાતે નીકળે? હા કલાકારો રાતે શું કામ નીકળે? આપા ભાઈ ડાયલો કરવા નીકળે ને. હા એક જેન્ટ્સ ખમા એક ઈ ને 2 વગાડવા વાળાની સારની ટીમ હોય ડાયરો. એમ 4 ચોર નીકળ્યા. એમાં એક ચોરે કીધું ભાઈ તરસ લાગી છે યાર, પાણી પી લઈ. તો બોલો કે ગામમાં જાય છે ને, આમ જ ગામ દેખાય છે, ગામમાં જઈ પાણી પી લઉં. જો ચોર નહીં નિયમ હતો. બોલા ચોરે કીધું એ ગામમાં પાણી ન પીવાય, જે ગામમાં પાણી પીધું તે ગામમાં ખાતર ન પડે. બાપુ બારવટિયા ગામ ન ભાંગતા. ખુમારી તો જો કે ખબરદારી ગામમાં ગળાય, ગામના રોટલા ખાધેલા છે. જતી પણ જીવનારા હતા બારવટિયા. જેવી તેવી વાત નહોતી, ગામ ન ભાંગે છે. એટલે ચોરે કીધું, જોર બાપુ બેઠા કેવું લાગે મને? વાહ વાહ. મને આમ પૂછા લાઈટ એક જેટ હામી પડે છે બાપુ, એટલે પાછળ તો પછી તમતમ જ થાય છે. અને હવે તો આ લાઈટ આવી એલઈડી બાપુ, હા ઓછા પાવરે ઝાઝા તેજ, આવું વધવા મળ્યું છે. અને આમાં હકીકત જોર બાપુ, માનો તો ધૂપ છે, નહીં તો ધવાડો. માનીએ તો ધૂપ. એટલે મને ચોરે કીધું કે ભાઈ એ ગામમાં પાણી ન પીવાય, નહીં ત્યાં પછી ખાતર ન પડે. હા એ વાત સાચી. આમ જોયું તો એક બાપુ ઝૂંપડી દેખાણી આવી ધાર ઉપર કે હા સામે કઈક ઝૂંપડી છે, ટમટમિયો દીવો જગે. મૂળ તો ધૂણીનો તાપના તીખારા નીકળતા હતા. બાપુ ધૂણી ધકાવીને બેઠેલા. ઓલે કીધું ન્યાય ન જવાય, ત્યાં તો એક સંતની કુટિયા. ત્યારે ચોરે કીધું ન્યા ન જવું તો જાવું ક્યાં, દુનિયા તો બધી હળગે છે. અને બાપુ આગળ તો બધું સરખું હોય, ન્યા ન જવું જાવું ક્યાં, તો હાલો શાળે સોરી ગયા. બાપુ ને બાપુ સંસારની કઈ બીજી ખબર નહીં, બસ ભજન સિવાય. અને તાજા જે 12 વર્ષ પછી ગુરુજી પાસે નોખી મોટી કરેલી, આમાં ઈધર ભજન કરેંગે. હા ચોર આવ્યા રાતના, એટલે બાપુ નહીં ચોક. હા ભક્ત લોકો રાત કો જાગતા હે ને, आइए आइए भक्तजन बोला कि हाँ आया बापू, आइए बेटा बैठिए बैठिए, पानी पियेंगे? अरे बापू ये हाटू तो आया. चारे ने पानी पायु. अरे बेटा चाय पियेंगे? अरे के बापू तो काम થઈ જાય. હે બાપુ એ શીપિયા બાપુ તપેલી પકડે ધોણા ઉપર શાર ઉફાળે, આમ કુંડળીના આટા ખોલ નાખે એવી ચા બનાવી. ચારે ને એક એક રકાબી ચા પાય. અને પછી બાપુએ પૂછ્યું, अच्छा बेटे हाँ आप कहाँ गए थे, कहाँ से आ रहे बच्चे? कि बापू आ रहे नहीं, जा रहे हैं. कहाँ जा रहे हैं? कि बापू हम खातर पाड़ने जाते हैं. अब आप बापू बेचारे को खबर नहीं खातर हूँ क्या भाई. अच्छा बेटे आप चारे खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम चारे पार्टनर हैं, हम चारे खातर पाड़ते हैं. बेटा खातर रात को पड़ता है? हाँ बापू रात को पड़ता है, दिन को धोखा पड़ता है, ये धंधा दिन का नहीं है बाबू. अच्छा बेटे रात को खातर पड़ जाता है? बाबू खातर पड़ जाता है. अच्छा बेटे खातर पड़ता कैसे है? कि बाबू ना वर्णन नहीं होता है, वो तो प्रैक्टिकल देखना पड़ता है, देखने के बाद मालूम. अच्छा बेटा देखना पड़ता है, तो चलो मेरा भी भजन हो गया, 2 तो बज गया है, तो हम भी तुम्हारे साथ चले. बोला बापू के बापू हो ना काम हो करो. अरे बेटा तुम चारे खातर पाड़ रहे हो तो हमने कौन सा बुरा काम किया? हम खातर नहीं पाड़ सकते? अरे नहीं पाड़ सकते तो देख नहीं सकते, हम साथ में आएंगे. नहीं बाबू તમે રહેવા દો, તો બીજે કોણી મારી લઈ લઈને તારા ડોહા આડા દેવા થાય. અમુકે તો બાપુ કંઠ્યું આડા દેવા બાંધ્યો, અમે ફલાણા બાપુના શેલા. હા બાકી હરિઓમ ની આરતી. તો કે તો બાપુ હો જાવ તૈયાર હો. બાપુ તૈયાર જ હતા, ભસ્મ લગાવેલી, એક હાથમાં શીપ્યો, એક હાથમાં કમડલ, ખંભામાં જોડી કે ચલો બેટા. તો ઓલો ચોરે કીધું કે બાપુ ચીપિયા ચલેગા, कमडल को रख दो. क्यों बेटा कमडल को रख? कि बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी ठेकने के लिए. अच्छा वंडी ठेकना पड़ता है बापू, घना प्रयोग आता है, चलो तो सही. बापू आए रे 4 जोर ने 5 में बापू गाम में एंट्री. 50 करोड़ पृथ्वी से भाईઓ આડા પડખે થઈ ગયો છે, જળ જંપી ગયા છે, તમારા બોલતા બંધ થઈ ગયા છે. દૂર દૂર જાય શાળિયાની લાઈનો સંભળાય છે. ખંતીલા ખેડૂએ નિરણ કરી હોય, એના બળદ નિરણ ખાતા હોય, એના ઘૂઘરાની ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે. લખણ ખોટા ખેડૂની ભેં બેઠી બેઠી હિંગડું પસારતી હોય, એનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે. અને ઉંઘળસી માના પડખામાં ક્યાંક ક્યાંક માંદું બાળક કણતું હોય, એનો ક્યાંકથી અવાજ આવે છે. બાકી 50 પૃથ્વી કરોડ પૃથ્વી પાસે એમ કહેવાય વાયુ આડા પડખે થઈ ગયો અને સન્નાટો થાય, પોતાના શ્વાસનો અવાજ આવે. આવું શાંત વાતાવરણ, એમાં 4 જોર ને 5 બાપુ. बापू ने कहा बापू साखड़ी को भी झोली में डाल दो. क्या बेटा नहीं साखड़ी नहीं चलेगा, फणा पे डालना पड़ेगा, हगड़ भी नहीं पड़ना चाहिए बाबू. अरे बाबू दौड़ता दौड़ता साखड़ी झोली में, कोई बात नहीं बेटा फणा पे डालेंगे. नहीं बाबू पानी पे डालो, फणा पे डालो, पूरा पगला नहीं पड़ना चाहिए बाबू, हगड़ नहीं मरना चाहिए. ये भेद की बात है बापू, भेद क्या? कोई बात नहीं, भेद तो हम समझ पाएंगे बेटा. अरे बापू एम 2 चोर बापू वंडियल डोका, बापू यहाँ शिप्यो, क्या करते हो बेटा? अरे बापू डोकाते हैं, डोकाता है, देख लो बापू बात सही, लेकिन ये धंधे में बोलना मना है. પછી ઈશ્વરનું ચિત્ત ચોરવાનું ખાતર પાડો તોય ભલે, કોઈ પણ ખાતર પાડી એનો નિયમ તો એક જ છે, બોલના મના है, मौन हो जाओ. कि बापू बोलने का मन नहीं बोलेंगे बेटा, बिल्कुल नहीं बोलेंगे बेटा, बिल्कुल नहीं बोलेंगे, लेकिन खातर कैसे पड़ता है देखना है. 2 ચોર બાપુ તમને કોઈ દિવાલ કૂદીને અંદર, 2 ચોરે બાપુને ટેકો કર્યો, બાપુ જાય છે આરામ કરી અંદર. પાછળથી બીજા 2 ચોર. એ 4 ચોર કોણ હતા એ આધ્યાત્મિકતામાં મારે નથી જવું. બાપુએ મકાન તોડ્યું, સિપિયાનો સદુપયોગ. અને સદગુરુ આવી જાય ને પછી ભલભલાના તાળા તોડી નાખે બાપુ. એ તો ગુરુજી આવે તો જ તાળા ઉઘડે. એ આખી આધ્યાત્મિક વાત છે, મને અમારા 80 માં જ જાઉં. બાપુના સિપિયાનો સદુપયોગ થયો, તાળું તોડ્યું. મકાનમાં 4 ઓરડા, 4 ઓરડામાં એક એક ચોર. બાપુના ભાગમાં આવ્યું રોહડું. હે બાપુ અંદર ક્યાં? અરે બાપુએ તો ટૂંકમાં અંધારો હતો એટલે બાપુએ લાઈટ કરી. બાપુ આમ થોડા કામ હતા એટલે આંબીને
આમ લાઈટ કરી. બાપુ સાધુ ઘરમાં આવે ને પ્રકાશ અંજવાળું ન થાય તો એને સાધુ નો કહેવાય ભલા માના. અને બાપુએ રોહડાની લાઈટ, હૃદય એટલે રોહડું, હૃદય રોહડાની લાઈટ ચાલુ કરી અને રોહડામાં બાપુએ નજર ફેરવી तो गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी, क्या बात है। 3 दिन से मैं भूखा, 3 दिन से मेरा ठाकुर भूखा। हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे। और बापू ये कोक ना घिरे, बापू थाली 4 કરી રાતના 2:30 વાગ્યો। હા, જોડી માં આરે શંખ રહી ગયેલો। બાપુ એ જા શંખ વગાડ્યો પાયો, એમાં 2:30 વાગ્યે, એમાં આવા શાંત વાતાવરણમાં જા તમરૂ નહોતું બોલતું ન્યા, કારણ કે તમરૂ શાંતિથી હોઈ ગયેલું। 2:30 વાગ્યે આડે પડકે થઈ સન્નાટો। બાપુ અહીંયા લાવો, હું વગાડું, અહીંયા લાવો, મારથી વાત। વાહ બાપુ, બાપુ આવો શંખ ફૂક્યો પાયો, અને શંખ તો ફૂક્યો બાપુ, પણ આખું મકાન ધણેર્યું, અને ચોર સહી બારીની ગ્રીલો તોડી તોડી જાઓ, અને પાછા ધોડતા જાય કહેતા લે લે તારા બાપ લે ભેગો લે 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 આડા દેવાના દીકરા છે। ચોર નીકળી ગયા, અને આ દેશનો સંત જેથી શંખ વગાડે તેથી કામ કરો, લોભ મોહના ચોર ભાગી ન જાય તો કાંઈ ન કહેવાય। ચોર ક્યાં ગ્રીલું તોડતા, પણ ગરધણી જાગી ગયો આતમરાજ। બસ બાપુ એટલો જ વગાડ્યો હતો બાપુ, ખુશી ભાઈ કાંઈ બોલે પાપે કરી। વાહ એટલો શંખ હો બાપુ, પછી વધુ થાય। દાદા આનંદ છે, આ આનંદ છે રાવતભાઈ, ખરેખર આ સંતોને ભાળીએ ને ભાઈ, દર્શન કરીએ ને એટલે એમ થઈ જાય ફાય ફાય। ગરધણી જાગી ગયો, મૂળ વાત ધ્યાન આપજો। ગરધણી કોણ, મકાન કયું, એમાં નથી જવું, અને આ દેશનો સંત જગાડવાનું જ કામ કરે છે, માં સુવડાવવાનું કામ કરે છે। માં હંમેશા એવું વિચારતી હોય કે મારો દીકરો શાંતિથી સૂઈ જાય, ભરતરીને સુવડાવી દે, તેથી સદગુરુ આવીને જગાડે, ઉઠે તારું જગતને કામ છે। એટલે મેઘાણીએ કીધું કે અહીંયા જગાડ્યો, ઉઠજે મારા કેહરી, તારું હિંદવાનું જુએ વાટ। ગરધણી જાગી ગયો, ગરધણી જાગી ગયો, ગામના દોડી દોડીને આવ્યા। બાપુ તો એમ જ થયો, આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી, આરે રસોઈ મેં તો પરબારી ઉપાડી, કારણ કે આજે રાંધી નહોતી મેં। માધવ દાસ ના સ્વામી શામળિયા, તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમની થાળી। અને બાપુએ શંખ ફૂક્યો, 2 વાગ્યા કર્યો, ગરધણી જાગી ગયા, ગામના જાગી ગયા, અને બાપુને પકડ્યા પાયો। બાપુ તો થાળ ગાતા હતા, આવો આવો ભક્ત છે, આવો થાળ, હું થાળ કે ગામના કે હું થાળ, અરે બેટા हम ठाकुर को भोग, अरे ठाकुर ना दिक्कत 2:30 वागे कोक ना करे शंख वगैरह ठाकुर ना दिक्कत आवशो। अरे बापू के क्या हुआ बेटा, अरे क्या हुआ એટલે બાપુ રીત રાખો, 2:30 વાગ્યા રાત ના કોક ના ઘર તોડો। अरे क्या तोड़ा बेटा मैंने, हम तेरे घर में खातर पाड़ने आए थे बेटे। आ निर्दोषता, देखो बेटा हम अकेले नहीं थे, हमारे 4 चाकरी तो और थे, वो कहां गया था बापू, ये तो जा बारियों तोड़ी नगर रहने प्रसाद हम ही आप। अरे चारे भागे भैया गया बापू, कूद गया। अरे देखो बेटा हमारा कोई दूसरा भाव तो है नहीं, हम तेरे घर में खातर पाड़ने आए थे, 4 और लोग थे, एक मैं, 4 ने अलग अलग कमरा ले लिया, मेरे भाग में रसोई घर आया, मैंने तेरे रसोई घर में आकर दिया जलाया, तेरे रसोई घर में देखा तो गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी, क्या बात है। तो 3 दिन से मैं भूखा था, 3 दिन से मैं ठाकुर को भी नहीं भोग लगाया था, तो लगा कि ब्रह्म मुहूर्त है, ठाकुर को भोग लगा दे। तो मैंने तेरे घर में आकर ठाकुर को भोग लगाया, उसमें कौन सा बुरा काम किया। અને બાપુ ગરદડી સમજી ગયો, અને ગામના ને કીધું ખબરદાર કોઈ સંતને સામું જોઈએ છે। નિર્દોષતામાં ચોરની હારે એક સંત મારા ઘરે આવી ગયા, એમાં મારું ઘર બચી ગયું। જો આજ મારી ઘરે એક સંત ના આવ્યા હોત ચોર હારે તો હું ન બચ્યો હોત। તો મારો કહેવાનો અર્થ છે કે અજાણતા કભાવે પણ એક સંતના પગલા થઈ જાય અને ઘરમાં અંજવાળાનું ઘર બચી જતા હોય, તો જેને હામિયા કરીને તેડી લાવો તો એ ઘરમાં કેટલા કલ્યાણ થતા હોય છે સાહેબ। ઈ આ દેશ છે, ઈ આ ભારત વર્ષ, આ સાધુનો દેશ। મેં બહુ થાળ ખાધા, પછી ગાતા શીખ્યો। બાપુ સત્યનારાયણની કથામાં થાળની વાટે બેઠા હોય, જે થાળ ચાલુ થાય ને જોર બાપુ, જમવા પધારો તો વાડીએલી મેં મુઠ્ઠી વાળી હોય, જમવા પધારો તો વાડીએલી મોટરના ટાટર પડી ગયા હોય, તબરા બોલતા બેન થઈ ગયા હોય, વાડીએલી જમવા પધારો નંદલાલ ચાલુ થાય, વાડીએલી નીકળી માધવદાસ નામે ખડકી દારો થઈ જાય। માધવદાસ ના બાપુ કેવા આપણા થોળ, આપણા કેવા થાળ। અને આ સત્યનારાયણની કથા હોય, અને અહીંયા હજી આરતી, છેલ્લી આરતી જેમ કહેવાય ઉતરતી હોય, અને આપણી માવું જે આમ બેહીને જે આરતી ચાલુ કરે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, કાળા ને કાબરિયા કીધા, વાદીના મન વર્તી લીધા, પતાળ જઈને નાગના નાગણીઓને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે। મેં જગ્યાએ ગાયું એક જણો મને કે ભાજપમાં લાગો, લે આમ આવે ને કમળ, ભાઈ એમાં 15 ફીટ નથી થતો, કેમ કરવું સાહેબ, જ્યાં ફીટ થતું હોય ત્યાં થાય, ત્યાં કેવાય 15 ના નો હાલે, કમળ જ આવે ત્યાં, ત્યાં કમળ ભારો લાવ્યા ભગવાન, કમલ નહીં નામ, કમલાપતિ, કમલેશ્વર, કમલના આસન વાળી, કમલ નયન, આ વિષ્ણુનો થાળ બાપુ, માનો થાળ નથી, કમળ ભારો લાવે। અને તમે સાંભળજો, તમે કેવા ભાવમાં છો ને એના ઉપર તમારા ઘરનું આખું વાતાવરણ હાલતું હોય।
સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કેવો બાપુ લીહો, કેવો મીઠો થાય પ્રસાદ કોઈ પણ આપણી જ ઘરે શીરો બન્યો હોય, પણ એ સત્યનારાયણ ભગવાનની કથાના દિવસે જે શીરો મીઠો થાય એવો આડેથી નથી થતો. અખતરો કરજો. શું કામ? ત્યારે બનાવે છે ને ભાવ છે. અહીંયા આરતી ગવાતી ને ત્યારે શીલો આમાં માટો હાલતો હોય શીરાનો. આરતીની હારવારમાં બાપુ તવીથો હાલતો હોય. કાળા ને કાબરિયા કીધા વાદીના મન વર્તી રોહડામાં સંભળાતું હોય, એની હારવાર તવીથો હાલતો હોય. અને એવો શીરો મીઠો થાય આમ હથેળીમાં આવે તો ગળામાં ગલગલિયા પડે થવા. નમ પાર્વતી પછી હર 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 કહેતા તો હરી ગયો હોય હમણાં. એક લોભીના પેટના એ કથા કરી. લોભીના પેટના જેનો વડવો કોક કોરોના છે. કોરોના એટલે હવા જ નહીં. શેઠ મને બહુ વાત ગમે. ખરેખર એને એમ છું નહીં બધા કરે તો આપણે પછી એકચ્યુઅલી વાહે સત્યનારાયણની કથા કરવી જોઈએ. એટલે એમ કરી કાઢવીને એને કથા કરી લ્યો. અને તમે જોજો આપણે ગામડામાં જોઈશું પહેલે આજે 50 જણા બેઠા હોય. પહેલો આજે ચાલુ થાય ને ત્યારે 50 જણા બેઠા હોય. કુટુંબી સગા સંબંધી આવ્યા હોય અને બે પાસ પાડો હોય. 5મે આજે સૌ ડાયરો ભેગો થઈ જાય. એટલે ઓલા 50 હોય ને ઓલો ગામનો જે શીરો બનાવવા ભાઈ આવેલો નાથો એ નાથાને કીધું જો આમ જો 50 જણા આવ્યા છે ફટાફટ આમ જો 50 ને થાય એટલો શીરો બનાવ્યો. પણ બન્યું એવું અહીંયા શીરો તૈયાર, અહીંયા કથા તૈયાર, અહીંયા થાળ પૂરો, તો હુડુડુડું દોઢ હોય એના બાપ આવ્યા. નાથો ને ગરદન બે હામ જોવે. પ્રસાદ 50નો દોઢો આવી ગયા. નાથાને કીધું જોજે બેટા હાથની કલા પોગી રહેવો જોવે. તો ઓલી નાથો ઈ પોણોનો વધારું તો નાખ્યો નહીં. હજી બાપુ શીરો દીધો ને આમ લૂસતો ગયો, બધો સોપડતો ગયો. બોલો સીતારામ, બોલો સીતારામ. મને પ્રસાદ ખાતો નહીં સાઈટ્યો. એક જણો વાડિયેલી આવેલો વાળું બાકી એને એમ તો શીરામાં ગોઠણ મારશું ત્યાં જઈને અને છેલ્લે બેઠેલો અને ઓલાને આમ થોડોક લીંબુ જીત્યો આપ્યો થોડોક એવું. ઓલા હામો કીધા નાખ ને તારો બાપ નાખને આમાં ઓલો કે ભાઈ મારે બધે પોગાડવાનો છેલ્લે સહી 2-3 જણા નાખને જ્યાં જ્યાં તારા બાપનું છે. ઓલો કે ભાઈ કીધું ને મારે બધે પકડવાનું દે ને પણ નહીં દે. ઓલો કે નહીં તો છું. મને ઈ ગમે તો છું. એક જણાને કોઈ દી પ્રસાદ વહેંચતો હોય ને એને છેતરવો નહીં. ઈશ્વરની નજીક હોય કોઈ દી છેતરાય નહીં. એક જનતાને એક જનાર્દનને એક ઈશ્વરને આ જનતાને બેને તમે છેતરી ન શકો. નવીન લાગે થોડુંક ઘડીક થોડાક બી લાગે સારું, બાકી જનતાને જનાર્દન કીધી છે. જનતા ઈ જ ઈશ્વર, જનતા ભગવાન છે, એને છેતરી ન શકે. એક જણો સત્યનારાયણની કથામાં કે ને બાબુ આમ શીરા આમ દીધો થોડોક તેને એમ શું પાછો લો પ્રસાદ વાળો હાથ વાહ લીધો બીજો હાથ ધીર્યો. હવે કઠણાઈ જોજો વાત આહડામ ખાલી થઈ ગયો વાહલી કૂતરું લૂબરકું મરી ગયો. હાવ કોરો બોલો.